હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે આપણે મુખ્ય પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે માઇક્રો ટીચિંગ એટલે શું, તેનું શિક્ષણમાં મહત્ત્વ અને સોપાનો જણાવો. તો આ પ્રશ્ન આપણે પરીક્ષામાં કેવી રીતે લખવો તેની હું તમને માહિતી આપીશ. તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણને પરીક્ષામાં 5 માર્ક્સની અંદર પૂછી શકે અથવા આ માઇક્રો ટીચિંગના સોપાનો આપણે 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો તમે આખો વિડીયો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં કે માઇક્રો ટીચિંગ એટલે શું, તેનું શિક્ષણમાં મહત્ત્વ અને સોપાનો જણાવો. તો સૌથી પહેલાં આપણે એનું લખશું અર્થ અને એની વ્યાખ્યા. તો માઇક્રો ટીચિંગ એ સ્કેલ ડાઉન પ્રક્રિયા છે જેમાં વર્ગનું કદ, સમય અને વિષય વસ્તુની મર્યાદા ઘટાડી દેવામાં આવે છે, જેથી શિક્ષક પ્રશિક્ષણાર્થીઓ વિવિધ કૌશલ્યોમાં પારંગતતા કેળવી શકાય છે. શું? માઇક્રો ટીચિંગ એ સ્કેલ ડાઉન પ્રક્રિયા છે. સ્કેલ ડાઉન પ્રક્રિયા એટલે કે જે આપણે વર્ગ હોય એનું જે કદ, સમય અને જે વિષય વસ્તુ હોય એની મર્યાદા આપણે શું દેવામાં આવે, ઘટાડી દેવામાં આવે છે. અને આ એક વિવિધ કૌશલ્યો શીખવાની કેળવણી છે. તો આને કહેવાય માઇક્રો ટીચિંગ. અને આ વ્યાખ્યા આપી છે DW એલન. ઉપર મેં ગુજરાતીમાં લખી છે અને નીચે ઇંગ્લિશમાં વ્યાખ્યા લખી છે. તમને બેમાંથી જે વ્યાખ્યા યાદ રહે તે તમારે યાદ રાખવાની, પણ તમારે ખોટી વ્યાખ્યા યાદ નહીં રાખવાની. તો ઇંગ્લિશમાં શું છે કે માઇક્રો ટીચિંગ ઇઝ અ સ્કેલ ડાઉન ટીચિંગ એન્કાઉન્ટર ઇન વિચ ક્લાસ સાઇઝ એન્ડ ટાઈમ આર રિડ્યુસ. તો તમને જે વ્યાખ્યા યાદ રહે તે તમારે વ્યાખ્યા યાદ રાખવાની. હવે તેના પછી આપણે માઇક્રો ટીચિંગના સોપાનો લખવાના. કે NCERT મુજબ માઇક્રો ટીચિંગનું ચક્ર કુલ 36 મિનિટનું હોય છે, જેના ક્રમિક સોપાનો આ મુજબ છે. આપણે સૌથી એમ લખવાનું કે NCERT મુજબ માઇક્રો ટીચિંગનું ચક્ર 36 મિનિટનું હોય છે, જેના ક્રમિક સોપાનો આ મુજબ છે. ઘણીવાર આપણે એ રીતે લખીએ કે માઇક્રો ટીચિંગના સોપાનો નીચે મુજબ છે, એના કરતાં આપણે આ રીતે લખીએ તો દેખાવામાં પણ સારું લાગે. તેના પછી એના સોપાનો, તો આપણે તેના સોપાનો આ રીતે ચક્રીય છે એટલે ચક્રમાં આપણે લખવાના. સૌથી પહેલાં આયોજન, પછી અધ્યાપન પછી પ્રતિપોષણ, ફરીથી પુનઃ આયોજન, પુનઃ અધ્યાપન અને પુનઃ પ્રતિપોષણ. તો આયોજનમાં ટાઈમ નથી હોતો, આપણે સમય શરૂ થાય છે અધ્યાપનથી. આપણું અધ્યાપન કાર્ય 6 મિનિટનું હોય. તેના પછી પ્રતિપોષણ એની 6 મિનિટ હોય. પુનઃ આયોજન, તો પુનઃ આયોજનની હંમેશા 12 મિનિટ હોય. તેના પછી ફરીથી પુનઃ અધ્યાપન, તો એને પુનઃ અધ્યાપનની 6 મિનિટ હોય અને પુનઃ પ્રતિપોષણ તો એની 6 મિનિટ હોય. આમ ટોટલ કરીને 36 મિનિટનું આ ચક્ર હોય છે, જેને કહેવાય માઇક્રો ટીચિંગ ચક્ર. તો આ રીતે તમારે આકૃતિ સરસ રીતે ડ્રો કરી અને લખવાનું, જેથી દેખાવામાં પણ સારું લાગે. હવે આપણે આ સોપાનોને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાના. કે સૌથી પહેલાં તો આયોજન. તો તાલીમમાંથી કોઈ ચોક્કસ કૌશલ્ય પસંદ કરી તેના પર 5 થી 7 મિનિટનો પાઠ તૈયાર કરે છે. શું? ચોક્કસ એ કૌશલ્ય પસંદ કરે કોઈ પણ, જેમ કે વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા, કાપા કાર્ય કૌશલ્ય, એ કોઈ પણ એ કૌશલ્ય પસંદ કરે અને એના ઉપર 5 થી 7 મિનિટનો શું કરે, પાઠ તૈયાર કરે. તેના પછી અધ્યાપન હંમેશા 6 મિનિટનું હોય. તો તાલીમાર્થી 5 થી 10 વિદ્યાર્થીઓના જૂથ સમક્ષ પોતાનો શું કરે, પાઠ રજૂ કરે, જેનું નિરીક્ષક દ્વારા અવલોકન કરવામાં આવે છે. જ્યારે આ કૌશલ્ય આપણે ભણાવીએ છીએ ત્યારે 5 થી 10 જ વિદ્યાર્થીઓ હોય ક્લાસમાં અને એક હોય નિરીક્ષક. આમ કરીને આપણે 5 થી 10 જણની વચ્ચેની આપણે કૌશલ્ય પ્રેઝન્ટ કરવાનું હોય છે. તેના પછી પ્રતિપોષણ. તો જેવો પાઠ પૂરો થાય એટલે નિરીક્ષક અને જે સાથી તાલીમાર્થીઓ હોય ને એ આપણને કે પાઠ આપણો કેવો ગયો, એટલે કે એમાં સારી તેમજ અન્ય સુધારાત્મક બાબતો વિશે શું થાય, આપણી વચ્ચે ચર્ચા થાય. જો આપણો પાઠમાં થોડા ઘણી કચાશ રહેલી હોય તો આપણે ફરીથી તેનું શું કરવાનું, પુનઃ આયોજન કરવાનું. તો તેના પછીનું છે સોપાન કે પુનઃ આયોજન, જે 12 મિનિટનું હોય. મળેલા પ્રતિપોષણને આધારે તાલીમાર્થી સુધારા વધારા કરી ફરી નવું આયોજન તૈયાર કરે છે. શું કરે? ફરી નવું આયોજન તૈયાર કરે છે. તેના પછી ફરીથી પુનઃ અધ્યાપન કરે, એ પણ 6 મિનિટની અંદર જ આપણે આપવાનું. કે સુધારેલા મુદ્દાઓ સાથે તાલીમાર્થી ફરીથી એ જ પાઠ બીજા જૂથને ભણાવે છે. તેના પછી ફરીથી આપણે પુનઃ પ્રતિપોષણ એટલે કે ફીડબેક મળે છે, કે ફરી કરાયેલા અધ્યાપનનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે સુધારો થયો છે કે નહીં. તો આ રીતે આપણને આ માઇક્રો ટીચિંગના સોપાનો છે. જો તમે B.Ed રેગ્યુલર કર્યું હશે તો તમને આ માઇક્રો ટીચિંગના સોપાનો આવડતા હશે. કારણ કે આપણે B.Edની અંદર આ જ કર્યું હતું. આપણે કોઈ પણ કૌશલ્ય
પસંદ કર્યું, તેના ઉપર આપણે પાઠ તૈયાર કર્યો હતો. તેના માટે આપણે આ માઇક્રો ટીચિંગ બહુ ઉપયોગી હતું. તેના પછી માઇક્રો ટીચિંગનું મહત્ત્વ. તો માઇક્રો ટીચિંગનું મહત્ત્વ લખવાનું કે તાલીમાર્થીઓમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય છે, તાલીમાર્થીઓનો સભાક્ષાપ દૂર થાય અને આત્મવિશ્વાસ વધે છે, પ્રતિપોષણ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક હોય છે, વર્ગ વ્યવહાર સુધારવા માટેનું કેન્દ્રીય સાધન છે, માઇક્રો ટીચિંગ વર્ગ અધ્યાપન માટે સહી સલામત વ્યવહાર છે. અને છેલ્લે આપણે ઉપસાર લખવાનો કે આમ આધુનિક શિક્ષક પ્રશિક્ષણમાં માઇક્રો ટીચિંગ એ પાયાનો પથ્થર છે. તે જથ્થા કરતાં ગુણવત્તા પર વધારે ભાર મૂકે છે અને તાલીમાર્થીઓને વધારે સજ્જ બનાવે છે. તો આજે આપણે આટલું માઇક્રો ટીચિંગનું અર્થ, તેના સોપાનો અને મહત્ત્વ વિશે માહિતી મેળવી. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે આગળ બીજો કયો પ્રશ્ન શીખવો છે તેની મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની.